કર્ણાટકની કોંગ્રેસ સરકારે મંદિરો પર 10% ટેક્સ નાખ્યો. એ સનાતન ધર્મ જ મળે છે આપને ટેક્સ નાખવા માટે? આ કઈ જાતનું ઔચિત્ય છે? તમે જુઓ કે ગાંધીનગરની અંદર જે એમણે કહ્યું ને કાશી કોરિડોરમાં 450 મંદિરો તોડીને આખો કોરિડોર બનાવવાના છે, તો એ જે 400 મંદિર હતા એની આસ્થાનું શું? એ જ રીતે આપણા ગુજરાતના ગાંધીનગરમાં 300 જેટલા મંદિરો તોડી નાખ્યા. તમે સમજો, આ જ હિન્દુત્વની વાત કરતી ભારતીય જનતા પાર્ટીને મંદિરની વાત કરતી 350 થી 400 મંદિરો તોડી નાખ્યા છે. એના માટે મસ્ત મોટા આંદોલનો પણ કોંગ્રેસ પક્ષે કર્યા છે, પણ જરાય એમણે સ્વીકાર્યું નથી અને એ મંદિરો તોડી નાખ્યા છે. તો મને એવું થાય છે કે તમે જે ટેક્સની વાત કરી એ બરાબર છે, ટેક્સ નાખ્યો, પણ ટેક્સ નાખ્યો અને એની રકમોની જે વાત કરી વિગત, એના કરતા હું એવું માનું છું કે જે આખા મંદિરોના તમે વહીવટ લઈ લેવા માંગો છો એ સનાતન ધર્મ ઉપર પહેલી તરફ છે આ ગુજરાતની અંદર, એવું મારું સ્પષ્ટ કહેવું છે.